Everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYB Com Sem 4, that is of English subject. We have committed the textbook prelude. Now we are at the grammar topic. We have 3 grammar topics in our textbook, that is voice, change the voice, active and passive voice, developing a story from the outline, ideas આપેલા હોય એમાંથી સ્ટોરી પોઈન્ટ્સ આપેલા હોય એમાંથી આઉટલાઇન પોઈન્ટ્સમાંથી આખી સ્ટોરી ડેવલપ કરવાની અને એક્સપાન્શન ઓફ એન આઈડિયા. થર્ડ ટોપિક ઇઝ એક્સપાન્શન ઓફ એન આઈડિયા, એટલે કે કોઈ બી શબ્દ વાક્ય કે કોઈ રૂઢિપ્રયોગ આપેલું હોય એના વિશે તમારે લખવાનું. કોઈ સેન્ટેન્સ, કોઈ રૂઢિપ્રયોગ એના વિશે લખવાનું. સો ધીસ ઇઝ અબાઉટ ગ્રામર ટોપિક. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ ગ્રામર ટોપિક્સ, ધેટ ઇઝ વોઇસીસ, ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. વોઇસ શું છે, એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય. સો વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ વોઇસીસ. એવરી લેંગ્વેજ હેઝ ધ સ્ટ્રક્ચર ઓફ ઇટ્સ સેન્ટેન્સ. બધી લેંગ્વેજમાં અલગ અલગ ભાષાનું સ્ટ્રક્ચર હોય છે. In English, sentence pattern is subject plus verb plus object. ઇંગ્લિશમાં આપણને ખબર છે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ રીતે આવે. પહેલાં સબ્જેક્ટ આવે. ફોર એક્ઝામ્પલ, સીતા ગોઝ ટુ સ્કૂલ. સીતા સ્કૂલે જાય છે. તો આપણે ગુજરાતીમાં બોલીએ તો એનું સીતા સ્કૂલ વચ્ચે આવી જાય છે, ઓમાં લાસ્ટમાં આવે છે. તો અલગ અલગ લેંગ્વેજની અલગ અલગ ભાષાની અલગ અલગ પેટર્ન હોય છે. તો ઇંગ્લિશની આપણી પેટર્ન છે કર્તા, ક્રિયાપદ અને કર્મ. અને આપણે ગુજરાતીમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એ રીતે આવે છે. વી કેન બિગિન અ સેન્ટેન્સ આઈધર વિથ ધ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ. આપણે સેન્ટેન્સ છે સબ્જેક્ટ સાથે પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ અને ઓબ્જેક્ટ સાથે પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. ધીસ ફેક્ટ ડિસાઇડ્સ વેધર અ સેન્ટેન્સ ઇઝ એક્ટિવ ઓર પેસિવ. એ જે પેટર્ન છે ને એ ડિસાઇડ કરે છે કે જે વાક્ય છે એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસ. તો કઈ રીતે જોઈએ, બધી લેંગ્વેજની અલગ અલગ પેટર્ન હોય છે. ઇંગ્લિશમાં આ પેટર્ન છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તમે સેન્ટેન્સ એટલે કે વાક્યને કર્તાથી પણ સ્ટાર્ટ કરી શકો છો અને કર્મથી પણ સ્ટાર્ટ કરી શકો છો. એ ડિસાઇડ કરે છે કે જે વાક્ય છે એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસ. હવે જોઈએ એક્ટિવ વોઇસ. સેન્ટેન્સ સ્ટાર્ટ વિથ સબ્જેક્ટ એન્ડ એન્ડ વિથ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. જે વાક્ય સબ્જેક્ટ એટલે કર્તાથી સ્ટાર્ટ થાય છે અને ઓબ્જેક્ટ એટલે કર્મથી એન્ડ થાય છે, એટલે કે પૂરું થાય છે વાક્ય સેન્ટેન્સ, એને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટની આખી પેટર્ન ફોલો કરતા વાક્ય છે એને એક્ટિવ વોઇસના વાક્ય કહેવામાં આવે છે. વિજલ સેલ્સ ટોયસ. માય અંકલ બિલ્ટ અ ન્યૂ હાઉસ લાસ્ટ યર. યુ વેર ડ્રોઈંગ અ પિક્ચર એટ ધેટ ટાઈમ. શું કહે છે? પહેલાં સબ્જેક્ટ વિજય, સેલ કરે છે ક્રિયાપદ અને કર્મ. માય અંકલ સબ્જેક્ટ, બિલ્ટ ન્યૂ હાઉસ કર્મ, ક્રિયાપદ સોરી અને છેલ્લે કર્મ. યુ વેર ડ્રોઈંગ, યુ સબ્જેક્ટ, યુ વેર ડ્રોઈંગ અ પિક્ચર ચિત્ર દોરવું એ કર્મ ક્રિયાપદ છે અને લાસ્ટમાં કર્મ. હવે પેસિવ વોઇસનું વાક્ય. તો સેન્ટેન્સ સ્ટાર્ટ્સ વિથ ઓબ્જેક્ટ એન્ડ એન્ડ વિથ સબ્જેક્ટ્સ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. પેસિવ વોઇસનું વાક્યની પેટર્ન શું છે કે જે વાક્ય ઓબ્જેક્ટથી સ્ટાર્ટ થાય, કર્મથી સ્ટાર્ટ થાય અને સબ્જેક્ટથી એન્ડ થાય, કરતા છેલ્લે આવે, વાક્ય આખું ઉલટું થઈ જાય તો એને પેસિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એની પેટર્ન કઈ છે તો કે ઓબ્જેક્ટ પ્લસ વર્બ, ક્રિયાપદ કેવું હોય તો કે પાસ્ટ ફોર્મનું એટલે ભૂતકાળનું રૂપ આવે, પ્લસ બાય આવી જાય, બી બાય અને પછી સબ્જેક્ટ. વિજય સેલ્સ ટોયસ હતું તો શું કીધું? ટોયસ આર સોલ્ડ બાય વિજય. સેલનું થઈ ગયું સોલ્ડ, કેમ કે જ્યારે એક્ટિવનું વાક્ય પેસિવમાં રૂપાંતર કરો ત્યારે ભૂતકાળનું રૂપ લાગી જાય છે. ટોયસ આર સોલ્ડ બાય વિજય. અ ન્યૂ હાઉસ કર્મથી સ્ટાર્ટ થયું. અ ન્યૂ હાઉસ વોઝ બિલ્ડ લાસ્ટ યર બાય માય અંકલ. મારા અંકલ દ્વારા, એટલે કર્મથી સ્ટાર્ટ થાય, ભૂતકાળનું રૂપ આવી જાય, બાય કરીને કરતા મૂકવામાં આવે. એ સેન્ટેન્સ પેટર્નને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. You were drawing a picture at that time. તો
A picture was being drawn by you at that time. A picture એટલે કે કર્મને આગળ લીધું, પછી ક્રિયાપદ લગાવ્યું, being drawn by you, બાય કરીને સબ્જેક્ટ મૂક્યું અને એટ ધેટ ટાઈમ હતું અન્ય શબ્દો એમને મૂકી દીધા. જે કર્તાથી સ્ટાર્ટ થાય અને કર્મથી એન્ડ થાય એવા વાક્યોને એક્ટિવ વોઇસના કહેવાય છે. જે ઓબ્જેક્ટથી સ્ટાર્ટ થાય અને વચ્ચે ભૂતકાળનું રૂપ આવે અને બાય કરીને કર્તા મૂકવામાં આવે, કર્તા છેલ્લે આવે વાક્યમાં, ત્યારે એને પેસિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. તો કયા કયા વાક્યમાં કયા કયા પ્રકારના વાક્યના પ્રકાર આપણને ખબર છે. સાદું વાક્ય હોય, મીન્સ કે ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય. અલગ અલગ વાક્યની પેટર્નમાં એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતી વખતે કયા પ્રકારના ફેરફારો થાય છે તો એ આપણે જોઈએ. આપણે એક્ઝામમાં જ પૂછાશે એક્ટિવ વોઇસનું વાક્ય પેસિવમાં છે તો પેસિવ વોઇસનું એક્ટિવ કરવાનું હશે. તો કયા પ્રકારનું વાક્ય હોય પહેલાં જોવાનું અને પછી એને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સને કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફોર્મ કરવા. તો ડિક્લેરેટિવ એટલે કે સાદું વાક્ય, ગુજરાતીમાં કહીએ તો સાદું વાક્ય. અમિત સિંગ્સ સોંગ્સ વેરી વેલ. એક્ટિવ વોઇસનું વાક્ય કહે છે કે અમિત સારું ગીત ગાય છે. તો કહે છે સોંગ્સ આર સંગ એટલે કે પાસ્ટ ટેન્સનું રૂપ વેરી વેલ બાય કરીને કરતા અમિત. બીજું વાક્ય છે અજય પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. અજય કાલે ક્રિકેટ રમ્યો હતો. તો ક્રિકેટ વોઝ પ્લેડ યસ્ટરડે બાય અજય. પહેલા કરતાથી સ્ટાર્ટ થયું એક્ટિવ વોઇસ છે. માય મધર ઇઝ મેકિંગ સૂપ. તો એક્ટિવ વોઇસનું વાક્ય છે સબ્જેક્ટ આવ્યું અને છેલ્લા ઓબ્જેક્ટ આવ્યું. પછી પેસિવ વોઇસ બરોબર કરતી વખતે ધ સૂપ ઇઝ બીંગ મેડ બાય માય મધર, ભૂતકાળનું રૂપ અને બાય કરીને કરતા. દે હેવ ફિનિશ ધ વર્ક. એમણે વર્ક ફિનિશ કરી લીધું. ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય ધેમ. I shall buy a car. A car will be bought by me. I નું by me થઈ ગયું. આ રીતે જ્યારે સાદું વાક્ય હોય ત્યારે એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતી વખતે આ રીતના ફેરફારો કરવાના આવે છે. પછી જો વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં કયા પ્રકારના ફેરફાર થાય. તો એમાં એક્ટિવ વોઇસનું વાક્ય જોઈએ. ડઝ હી લાઇક ઇંગ્લિશ મૂવીઝ. શું એને ઇંગ્લિશ મૂવીઝ ગમે છે? આર ઇંગ્લિશ મૂવીઝ લાઇક્ડ બાય હિમ. આર ઇંગ્લિશ મૂવીઝ લાઇક્ડ બાય હિમ. શું એને ગમે છે, એના દ્વારા ગમાડવામાં આવે છે ઇંગ્લિશ મૂવીઝ. ડીડ અક્ષય બ્રેક ધ ચેર. વોઝ ધ ચેર બ્રોકન બાય અક્ષય. વિલ યુ હેલ્પ મી. શેલ આઈ બી હેલ્પ્ડ બાય યુ. Who broke the glass? By whom? Who હોય ત્યારે by whom થઈ જાય છે. whoનું જ્યારે બી હોય ત્યારે પ્રશ્નાર્થમાં by whom. By whom was the glass broken? What have you done? What has been done by you? તો જે પ્રમાણેના વાક્ય છે સેન્ટેન્સ એ જ પ્રમાણેનું પ્રશ્નાર્થ જ રહેશે. આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવું નથી પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું, ઇગ્નોરેટેડ કોમા કાઢી નાખવાના, એ પ્રકારનું નથી. આમાં પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહેશે, પરંતુ કર્મથી સ્ટાર્ટ થઈ અને કરતા છેલ્લે આવી જશે અને વચ્ચે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું રૂપ આવી જશે. બાકી આખી વાક્ય રચના એમનેમ રહેશે. આ છે ઇન્ટ્રોગેટિવનું. ડઝ હી લાઇક ઇંગ્લિશ મૂવીઝ. શું એને ઇંગ્લિશ મૂવી ગમે છે? આર ઇંગ્લિશ મૂવીઝ લાઇક્ડ બાય હિમ. ડીડ અક્ષય બ્રેક ધ ચેર. શું અક્ષય ચેર બ્રેક કરી છે? વોઝ ધ ચેર બ્રોકન બાય અક્ષય. વિલ યુ હેલ્પ મી. તો તમે મને હેલ્પ કરશો. શેલ આઈ બી હેલ્પ્ડ બાય યુ. તમારા દ્વારા મને મદદ કરવામાં આવશે. હુ બ્રોક ધ ગ્લાસ. બાય whom વોઝ ધ ગ્લાસ બ્રોકન. વોટ હેવ યુ ડન. તમે શું કર્યું છે? વોટ હેઝ બીન ડન બાય યુ. તમારા દ્વારા શું કરવામાં આવેલું છે. આખું વાક્ય ફરી જાય. This is a sentence pattern of interrogative sentence. Now, imperative એટલે કે આજ્ઞાર્થ વાક્ય જે ડાયરેક્ટ કર્મ ક્રિયાપદથી સ્ટાર્ટ થતું હોય. કોલ ધ ડોક્ટર ઇમિડિયેટલી. લેટ ધ ડોક્ટર બી કોલ્ડ ઇમિડિયેટલી.
આમાં લેટ આવી જશે. જ્યારે વાગ્નાર્થ વાક્ય હશે ત્યારે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે મોસ્ટ પ્રોબેબલી લેટ આવશે. કઈ રીતે જોઈએ? કોલ ધ ડોક્ટર ઇમિડિયેટલી, ઝડપથી ડોક્ટર બોલાવજો. લેટ ધ ડોક્ટર બી કોલ્ડ ઇમિડિયેટલી. ડોન્ટ ડુ ધેટ, લેટ નોટ ધેટ બી ડન. કીપ સાયલન્સ પ્લીઝ, યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ સાયલન્સ. એટલે કંઈ પણ ન હોય તો સબ્જેક્ટ તમે ઉમેરી શકો છો કરતા. યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ સાયલન્સ. ડોન્ટ સ્મોક હિયર, યુ આર નોટ અલાઉડ ટુ સ્મોક હિયર, or you are requested not to smoke here. Post this letter at once, let this letter be posted at once. જે પ્રમાણેનું વાક્ય છે એ પ્રમાણે લેટ મૂકીને એને પેસિવ વોઇસમાં બદલવાનું છે. લેટ મૂકીને ઇમ્પરેટિવ વાક્યની આ વાક્ય રચના છે. સેન્ટેન્સ વિથ ડબલ ઓબ્જેક્ટ, જેમાં ડબલ ઓબ્જેક્ટ હોય છે. માય આન્ટ ઓફર્ડ મી અ કપ ઓફ ટી. અ કપ ઓફ ટી વોઝ ઓફર્ડ ટુ મી બાય માય આન્ટ. એમાં બીજું બી થાય, આઈ વોઝ ઓફર્ડ અ કપ ઓફ ટી બાય માય આન્ટ. ઓફર્ડ મી અને કપ ઓફ ટી. શી હેઝ પ્રોમિસ્ડ હિમ અ બાઇસિકલ. હિમ અને બાઇસિકલ, તો આ બાઇસિકલ હેઝ બીન પ્રોમિસ્ડ બાય હિમ ટુ હિમ બાય હર, અને હી વોઝ પ્રોમિસ્ડ અ બાઇસિકલ બાય હર. જ્યારે ડબલ ઓબ્જેક્ટ હોય છે ત્યારે એ બે પ્રકારની રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકે છે. તમે કોઈ પણ રીતે કરો, ખોટું નહીં પડે. અ કપ ઓફ ટીથી સ્ટાર્ટ કરશો, વોઝ ઓફર્ડ ટુ મી બાય માય આન્ટ તો પણ ચાલશે, અને આઈ વોઝ ઓફર્ડ અ કપ ઓફ ટી બાય માય આન્ટ તો પણ ચાલશે. બાઇસિકલથી સ્ટાર્ટ કરો, બાઇસિકલ હેઝ બીન પ્રોમિસ્ડ ટુ હિમ બાય હર, અને હી વોઝ પ્રોમિસ્ડ અ બાઇસિકલ બાય હર તો પણ ચાલશે. નાવ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ વાક્ય ટુ બી, વોન્ટ ટુ બી એટલે એમાં ઇન્ફિનિટિવમાં આવશે કે આઈ વોન્ટ ટુ બીનું રૂપ આવશે ત્યારે પાસ્ટ પાર્ટિસિપલની રીત મુજબ પેસિવ વોઇસ કરવાનું રહેશે. તો કે આઈ વોન્ટ ટુ રીડ ધીસ નોવેલ. આઈ વોન્ટ ધીસ નોવેલ ટુ બી રીડ. I want to read this novel. I want this novel to be read. We have a lot of work to do. We have a lot of work to be done. This infinitive is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.